નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજે 22મી માર્ચ છે ત્યારે આપણને બે વાત યાદ આવે છે। એક તો આજે વિશ્વ જળ દિવસ છે। સમગ્ર વિશ્વ, સમગ્ર દેશમાં ગુજરાત, જૂનાગઢ જે કોઈની વાત કરીએ ત્યાં પાણીની સમસ્યા તો દેખાઈ રહી છે, અને એટલે આપણે પાણી બચાવવાનો તો આજે સંકલ્પ લેવો જ ઘટે। વિશ્વ જળ દિવસ છે, આપણે પાણીનો ખોટો વેડફાટ ન થાય તેની ખાસ તકેદારી રાખી અને જળ એ જ જીવન સૂત્રને ચરિતાર્થ કરીએ। બીજી એક વાત કરવાની કે ભારતના ઇતિહાસમાં 22મી માર્ચનો દિવસ બીજી રીતે પણ ઓળખાશે। બરાબર 2 વર્ષ પહેલાં આજે જનતા કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો। કોરોનાની મહામારીમાં મોદી સરકારે 22મી માર્ચે જનતા કર્ફ્યુનું એલાન થયું। ભલે આ વાત આમ નાની છે, પરંતુ લોકો માટે આ એક વાત ખૂબ જ મહત્વની બની હતી। આવા 22મી માર્ચના દિવસે જોઈએ સમાચારમાં હેડલાઇન્સ। દેશની જનતા ઉપર મોંઘવારીનો વધુ એક ડામ। પેટ્રોલ અને ડીઝલ બાદ હવે રાંધણ ગેસમાં પણ 50 રૂપિયાનો વધારો। ઉનાળાના પ્રારંભે જ ઓગળનગર સહિતના વિસ્તારમાં પાણીની વિકરાળ સમસ્યા। મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કરતા સ્થાનિકો। ગુજકેટની પરીક્ષા 18મી એપ્રિલે લેવાશે। બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટનું પણ વિતરણ શરૂ। દાતાઓના સહકારથી સોનાપુર સ્થિત સાંઈ બાબાના મંદિરે વોટર કુલરની અર્પણ વિધિ કરતું સત્યમ સેવા યુવક મંડળ। અને આંગણવાડીની પ્રમુખ સેવિકાના માનસિક ત્રાસથી જામકાની મહિલા કર્મચારી થઈ બેભાન। સિવિલમાં સારવાર અર્થે કરવામાં આવ્યા દાખલ। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા, કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। गिरनार वॉटर पार्क एंड रिजॉर्ट છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે। સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે। મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો। ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં। જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પૂલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ।
હવે જોઈએ સમાચાર વિગતવાર. 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ છે ત્યારે લગભગ લાંબા સમય પછી કેન્દ્ર સરકારે વધુ એક વખત પ્રજા ઉપર મોંઘવારીનો ડામ ઝીક્યો છે. લગભગ 135 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલમાં નજીવો વધારો ઝીકાયો છે. અત્યાર સુધી 95 પૈસા વેચાતું પેટ્રોલ આજે 96 રૂપિયા 43 પૈસાથી લીટરે વેચાયું છે. આમ પેટ્રોલ ડીઝલમાં 50 થી 60 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રાંધણ ગેસના બાટલામાં 50 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. આ વધારો રાંધણ ગેસના ઘરેલું બાટલામાં છે, નહીં કે કોમર્શિયલ બાટલામાં, જેને કારણે દેશમાં રાંધણ ગેસના બાટલાની કિંમત 949 રૂપિયા એટલે કે 950 સ્થિર થઈ છે. આમ પ્રજા ઉપર સામાન્ય ચીજ વસ્તુઓની તો મોંઘવારી છે, પરંતુ દૈનિક જરૂરિયાત કહી શકાય તેવા રાંધણ ગેસમાં પણ 50 રૂપિયાનો વધારો આવ્યો છે. ઉનાળાના પ્રારંભે જૂનાગઢના અનેક વિસ્તારમાં પાણીની મોકાણ શરૂ થઈ છે. શાંતેશ્વર, ઓગળનગર સહિતના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન તો નાખી દેવામાં આવી છે, પરંતુ 2 વર્ષથી આ પાઇપલાઇન સંપૂર્ણ કોરીકટ હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. પાઇપલાઇન નાખી છે, પરંતુ પાણી ક્યાં? આવા વેધક પ્રશ્ન સાથે સ્થાનિક રહેવાસીઓ અને ખાસ કરીને મહિલાઓએ આજે ઓગળનગર વિસ્તારમાં હલ્લાબોલ કર્યો હતો. આ મહિલાઓનું કહેવું છે કે કોર્પોરેટરો મત માગવા આવે છે, રાત્રિના ભજીયા પાર્ટી કરે છે, પરંતુ પાણી આપવાની જ્યારે વાત આવે છે ત્યારે કોર્પોરેટરો પોતાના મોઢા છુપાવે છે. જોશીપુરા, શાંતેશ્વર, ઓગળનગર સહિતના વિસ્તારમાં પાણી તો આવતું નથી, પરંતુ દુર્ગંધ મારતું પાણી કાયમ માટે અહીં રેલમછેલ હોય છે, જેને કારણે તાવ, શરદી, મેલેરિયા જેવા રોગ પણ આ વિસ્તારમાં વ્યાપક બન્યા છે. મહિલાઓએ આજે કોર્પોરેશન અને ખાસ કરીને સ્થાનિક નગરસેવકો ઉપર રીતસરના માછલા ધોયા હતા. અને અમારે અહીં પાણી આવતું જ નથી, અને મત લેવા ટાણે 2-3 વખત હળિયું કાઢે, રાતે ભજીયા ને ભજીયા ખવડાવવા બરકે, પણ પાણીનું કેમ ધ્યાન દેતા નથી? તો અમે કેટલા વર્ષથી ને કચરા વાળા 8 દી 1 વખત આવે છે, તો આ કોઈ નગરપાલિકા વાળા ધ્યાન દેવા વાળા નથી, ધ્યાન દેતા જ નથી. તો અમારે મજૂર માણસ સમજવું હું, અને ગટર સલકાય એટલે મારા ઘરમાં પાણી ઘરે છે, તો એ ગટરનું કાંઈ કરતા નથી. અને સોસાયટીમાં તો આમ શાંતેશ્વરમાં, જોશીપુરામાં તો આખા રોડ પર લઈ જાય છે, અમે કામે જાય તો ત્યાં કેમ કહેતા નથી બંધ કરો? તો વગરનગરમાં આપવા શું એને તકલીફ છે પાણીની? આ 20 રૂપિયાનો ઓલું બંબો લઈ એક ડબ્બો તે હા કેરબો તો 1 દી થાય, વળી બીજા દી પાછો ભરવા જાય, કાળ વેસવા આવે લેવા જાય, અને આ કાંઈ પાણી કોઈ વ્યવસ્થા કરતો નથી. કેટલા વર્ષથી આવ્યા છે પણ કાંઈ પાણીની કોઈ સગવડ નથી. કોઈ માણસ વ્યસ્ત હોય નથી લાવી, એમ કરીને રોડાવી છે. મારું નામ રસીલાબેન દિનેશભાઈ વાઘ છે, બરાબર. અને અમારે આજ કેટલા સમયથી પાણીની સમસ્યા છે. અમે 5-7 વર્ષ પહેલાં આંદોલન કર્યું હતું, અને નગરપાલિકા ગયા હતા બધા બાયું બેનું, શાંતેશ્વર, ઓગળનગર બધા. તો અમને અહીંયા નાખી દીધી પાઇપું નગરપાલિકાવાળાએ, પણ પાણી આપ્યું નથી અમને. અને અમારે ગટર હજી ખુલ્લા છે, ગટરની જે આવે છે પૈસા એ બધા ખાઈ ગયા છે, અને ગટર અમારું થયું નથી. અત્યારે ગટર ભરાઈ ગયું છે, ચોમાસું નથી, ઉનાળો છે, પાણીની આવર જાવર ઓછી છે, કચરું બધા નાખી જાય, મચ્છર, અમને ડેન્ગ્યુ, મલેરિયા બધી રીતે અમે પીડિત છીએ ઓગળનગરમાં. અને કોઈ પણ નગરપાલિકાવાળા ધ્યાન દેતા નથી. અમે ફોન કરીને કે કોર્પોરેટરને ફોન કરીને કીધું, અને જે અહીંયા ભોગવે છે એને પણ કીધું કેટલી વાર, પણ અમને કોઈ ધ્યાન દેતા નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષા પછી લેવાનારી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ ગુજકેટની પરીક્ષા 18મી એપ્રિલે ઓફલાઈન ફોર્મેટમાં લેવાશે. 3 તબક્કામાં પેપરો લેવાશે, અને ગુજકેટની પરીક્ષા મેડિકલ અને પેરામેડિકલમાં પ્રવેશ માટે ખૂબ જ મહત્વની બની રહેશે. દરમિયાન બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ એટલે કે રિસિપ્ટનું વિતરણ જે તે શાળા ખાતેથી શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જૂનાગઢની યાદીમાં જણાવ્યા અનુસાર બોર્ડના જે વિદ્યાર્થીઓને હજુ રિસિપ્ટ ન મળી હોય એમણે તાત્કાલિક રિસિપ્ટ મેળવીને ચકાસી લેવી જરૂરી છે. કોઈ પણ ક્ષતિ હોય તો પોતાની શાળાનો સંપર્ક સાધીને સમયસર સુધારો કરાવી લેવા પણ અપીલ કરવામાં આવી છે. બીજી તરફ 28મી માર્ચથી 10 એપ્રિલ સુધી બોર્ડ પરીક્ષા છે, ત્યારે અઠવાડિયાના વિરામ બાદ જ ગુજકેટની પરીક્ષા લેવાશે, જેને કારણે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ રાહત લીધી છે. આજે જૂનાગઢમાં આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા માનસિક રીતે દિવ્યાંગ લોકોના ઉત્કર્ષ માટે અને તેઓને સાચું માર્ગદર્શન મળે તે માટે આઝાદ ચોકમાં એક છાવણી ઊભી કરવામાં આવી હતી. સામાન્ય રીતે 21મી માર્ચનો દિવસ
એ વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે છે, એટલે કે માનસિક રીતે જે લોકો વિકલાંગ હોય એઓના ઉત્કર્ષ માટે કેવી રીતે કામ કરવું જોઈએ તે માટે જાગૃતિસભર કાર્યક્રમો યોજવાના થતા હોય છે, જેના ભાગરૂપે આજે આઝાદ ચોક ખાતે આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનના સંયોજક પૂર્ણાબેન હેડાવ અને તેના સ્ટાફ દ્વારા અલગ અલગ ડિસ્પ્લે રજૂ કરીને તમામ રાહદારી વાહન ચાલકોને માનસિક રીતે દિવ્યાંગ લોકો સાથે કેવી રીતે કામ કરવું જોઈએ, કેવા લક્ષણ હોય તો આ વ્યક્તિ માનસિક રીતે દિવ્યાંગ છે તેની જાણકારી મળે, આ બાબતમાં સૌ કોઈને અવગત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન જૂનાગઢમાં રેડક્રોસ હોલ ખાતે ઉપરના ભાગે વર્ષોથી કાર્યરત છે અને અનેક માનસિક દિવ્યાંગોને પગભર થવા માટે મદદરૂપ બની રહ્યું છે. 21મી માર્ચ એટલે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે, જેને આખી દુનિયા ઉજવવામાં આવે છે. આ એટલે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ એટલે કે એક માનસિક ક્ષતિનો એક પ્રકાર છે. માનસિક ક્ષતિ એટલે કે મન બુદ્ધિ ઘણા બધા લોકોમાં હોય છે, એમાંનો એક પ્રકાર છે. અને એવા લોકોને અમુક દવાઓ સાથે ખાસ તો તાલીમ અને પ્રોપર સારવાર મળે તો એ લોકો પણ સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકતા હોય છે. એટલે આજે માનસિક સ્વાસ્થ્યની લોકોમાં જાગૃતિ આવે, માનસિક ક્ષતિગ્રસ્ત લોકો છે એ પણ સારવાર અને તાલીમ દ્વારા, ખાસ તો એવા લોકોને તાલીમની વધુ જરૂર હોય છે, સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે એ માટે આજે આઝાદ ચોકમાં અમે લોકો એક છાવણી નાખી છે. આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશનના સાયકોલોજી, સ્પેશિયલ એજ્યુકેટર વગેરે જે એક્સપર્ટ ટીમ છે એના દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને સેક્રેટરીસની સલાહ સૂચન પ્રમાણે અમે આ લોકોને માહિતી આપીએ છીએ. અને જે માનસિક રોગીઓ છે કે માનસિક ક્ષતિવાળા લોકો છે તો એવા લોકોને કેવા પ્રકારની સારવાર જરૂરી છે કે કેવી સારવારથી સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે એ બધી જ માહિતી અને જરૂરી સાહિત્યને લગતો અહીં અમે પૂરું પાડીએ છીએ. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર સમયાંતરે કેટલાક કાર્યક્રમો યોજે છે, જેના ભાગરૂપે આગામી 24મી માર્ચે સાંજે 6 કલાકે શહેરના માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે પણ એક જાજરમાન જલસાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના નામાંકિત 125થી વધુ કલાકારો કે જે સંગીત, નૃત્ય અને નાટક જેવા ક્ષેત્રમાં સક્રિય હોય તેઓ આ કાર્યક્રમ પ્રસ્તુત કરશે. યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર આયોજિત આ કાર્યક્રમ આગામી 24મી માર્ચે સાંજે 6:30 કલાકે માંગલ્ય પાર્ટી પ્લોટ દાતાર રોડ ખાતે યોજાશે, જેમાં શહેરીજનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 2 થી 2.5 કલાકનો આ જલસો સંપૂર્ણ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લામાં કાર્યરત 1235થી વધુ આંગણવાડીઓમાં આગામી સપ્તાહ સુધી સ્વસ્થ બાલક સ્વસ્થ બાલિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. કુપોષણને જાકારો આપવા માટે અને આપણું સંતાન કાયમ માટે તંદુરસ્ત અને સ્વસ્થ રહે તે માટે આ પ્રકારની સ્પર્ધા યોજાતી હોવાનું ICDS કચેરીએ જણાવ્યું છે. 21મી માર્ચથી 27મી માર્ચ સુધી આ સ્વસ્થ બાળક સ્વસ્થ બાલિકા અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ આંગણવાડીમાં યોજાશે અને જેને કારણે માતાઓ પોતાના સંતાનોને કેવી રીતે સ્વસ્થ રાખે, ખૂબ જ સારો અને પૌષ્ટિક આહાર આપે, કઠોળ જેવા માધ્યમો સાથે બાળકોની તંદુરસ્તી વધારે, આવા સંદેશ સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા વધુ એક સેવાકીય પ્રકલ્પના ભાગરૂપે સોનાપુર સ્થિત સાંઈબાબાના મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓને ઠંડુ પાણી મળે તે માટે વોટર કુલર અર્પણ વિધિ કરવામાં આવી છે. દાતાઓના સહકારથી સત્યમ સેવા યુવક મંડળ વર્ષોથી આ પ્રવૃત્તિ કરે છે. ત્યારે દાતા પાર્વતીબેન કાનજીભાઈ ચૌહાણના લંડન સ્થિત પુત્ર બટુકભાઈ ચૌહાણ તરફથી ₹35,000ને ખર્ચે વોટર કુલર આપવામાં આવ્યું છે, જેની અર્પણ વિધિ બ્રહ્મ સમાજના અગ્રણી KD પંડ્યાના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ જોશી, મેયર ગીતાબેન માલમ તેમજ જુનાગઢ સિવિલ સર્જન સુશીલકુમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તો સત્યમ સેવા યુવક મંડળના શુભેચ્છકો મનસુખભાઈ વાજા, દાતાર સેવક બટુક બાપુ, શાંતાબેન બેસ અને અન્ય આગેવાનો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સોનાપુર સાંઈબાબા મંદિર અને સત્યમ સેવા યુવક મંડળની પ્રેરણાથી દાતા શ્રી ગોલકવાસી પાર્વતીબેન કાનજીભાઈ ચૌહાણ પરિવાર એમના પુત્ર શ્રી બટુકભાઈ ચૌહાણ દ્વારા સોનાપુર ખાતે ઠંડા પાણીનું વોટર કુલર અર્પણ કરવામાં આવેલું છે. સાથે સાથે આરો પ્લાન્ટ પણ આપવામાં આવેલ છે. આનાથી ત્યાં આવતા પ્રવાસીઓ, ડાઘુઓ તથા દર્શનાર્થીઓ માટે ચોખ્ખું અને ઠંડુ પાણી મળે એના માટે 35,000નું વોટર કુલર દાતા તરફથી આપવામાં આવેલું છે. ખાસ કરીને
દાતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે અહીંયા સાંઈબાબા મંદિરમાં વોટર કુલર હતું નહીં, અને આ વોટર કુલરથી આજુબાજુના પ્રવાસીઓને અને ડાઘુઓને પણ આ ઠંડુ અને ચોખ્ખું પાણી મળી રહે, એના માટે આ વોટર કુલર આપ્યો છે. દાતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જુનાગઢ સહિત દેશભરના બીએસએનએલના કર્મચારીઓ આગામી 28-29મી માર્ચના રોજ હડતાલ ઉપર જશે. લાંબા સમયની માગણી અને ખાસ કરીને બીએસએનએલનો જે રીતે મૃત્યુ ઘંટ વાગી રહ્યો છે, ખાનગી ટેલિકોમ કંપનીઓને જે રીતે સરકાર પ્રોત્સાહન આપે છે, જેને કારણે બીએસએનએલની સેવા કથળી રહી છે અને બીએસએનએલ બંધ થવાને આરે છે, આ તમામ પાસાઓના અનુસંધાને બીએસએનએલના કર્મચારીઓ આગામી 28 અને 29મી માર્ચના રોજ હડતાલ ઉપર જશે તેવી જાહેરાત કરવામાં આવી છે. બ્રહ્મ યુવા સંગઠન દ્વારા યુવાનોમાં સ્ફૂર્તિ અને શારીરિક તંદુરસ્તી રહે તે માટે યોગ અને પ્રાણાયામ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના જાણીતા યોગ ગુરુ પ્રતાપચંદ્ર થાનકીએ ખાસ કરીને યુવા વર્ગને કમર અને ગોઠણના દુખાવા ન થાય, શ્વસન ક્રિયા મારફત આપણે કેવી રીતે આપણા ફેફસા મજબૂત રાખી શકીએ, નિરોગી રાખી શકીએ તેની સુંદર ટિપ્સ આપી હતી. તેમજ અલગ અલગ આસન દ્વારા શરીર કેવી રીતે વાળી શકાય અને આપણે ગોઠણ કે સ્નાયુ અને કમરના દુખાવાથી કેવી રીતે દૂર રહી શકીએ તેનું પણ સુંદર નિર્દેશન કર્યું હતું. આપણે જાણીએ છીએ કે દોરડા કૂદવા એ એક શ્રેષ્ઠ એક્સરસાઇઝ મનાય છે, ત્યારે યુવા વર્ગોને દોરડા કૂદવા તરફ પણ ટિપ્સ પ્રતાપચંદ્ર થાનકી દ્વારા આપવામાં આવી હતી. શિવમ પાર્ટી પ્લોટ ખાતે આ શિબિર સવારે યોજવામાં આવી હતી. બરાબર. બીજું નામ છે ભદ્રાસન. ભદ્રાસન મૂળ નામ ભદ્રાસન, પછી ગોરક્ષાસન. ગુરુ ગોરખનાથ હતા, જે કાનમાં કવચ કુંડળ પહેરે છે, અને જેટલું નમાય એટલું નીચે નમીએ. 10 ગણું છું. ચાલો. 1 2 3 4 5 6 7 8 9 10 4 5 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. અમે હમણાં જ કહ્યું એ રીતે સ્વસ્થ બાળક સ્વસ્થ બાલિકા સ્પર્ધા આંગણવાડી કેન્દ્ર દ્વારા યોજવામાં આવી છે, ત્યારે જામકા ગામની આંગણવાડીમાં 2 કર્મચારીઓનો વિવાદ વકરતા સ્થાનિક વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. એક મહિલા આ તકે બેભાન થઈ ગઈ હતી અને સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. આ અંગે મળતી વિગત અનુસાર જામકા આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા ચંદ્રિકાબેન મકવાણાને એમના જ પ્રમુખ સેવિકા કાજલબેન જોશી છેલ્લા 2 વર્ષથી માનસિક ત્રાસ આપીને હેરાન કરી રહ્યા છે, પૈસાની માગણી કરી રહ્યા છે અને એ રીતે કાજલબેન જોશીની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે આજે કાજલબેન જોશી સવારે 9 કલાકે જ્યારે જામકા આંગણવાડી કેન્દ્રમાં આવ્યા અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું ત્યારે જ ચંદ્રિકાબેન મકવાણા બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર મળ્યા બાદ મુખ્ય સેવિકા કાજલબેન જોશી સામે આ ચંદ્રિકાબેન મકવાણાએ તીખા આક્ષેપો કર્યા હતા અને પગલાં ભરવાની માંગ કરી હતી.
મારું નામ મકવાણા ચંદ્રિકાબેન જયંતિભાઈ, ગામ જામકા, કેન્દ્ર નંબર 3. હું આંગણવાડી કાર્યકર તરીકે ફરજ નિભાવું છું. મને માનસિક ટોર્ચર મારા મુખ્ય સેવિકાબેન કાજલબેન જોશી મને જૂન 2020થી સુખડી જ્યારથી ચાલુ થઈ ત્યારથી અટાણ સુધીના તમામ પૈસા મારી પાસે 50% વસૂલ કરેલી રકમ છે એને, અને અત્યાર સુધી રકમ દેવાનું મોડું થાય તો મને માનસિક ટોર્ચર એટલું આપે કે એની વાત જ કરો, મારું મગજ કામ કરતો બંધ થઈ જાય. આજ મારા આંગણવાડી કેન્દ્ર ઉપર મુખ્ય સેવિકાબેન આવીને મને માનસિક ટોર્ચર સવારનું ચાલુ કર્યું 9 વાગ્યાનું, અને સતત મને 3 થી 4 કલાક મગજ ટોર્ચર કરીને મને બેભાન કરી દીધી, એવી મારી હાલત કરી. અને મને મારવા હોય દોડ્યા, બીજા લાભાર્થીના વાલી હતા એટલે મને મારી ન હોઈ ગઈ, અને મારી હેલ્પર બેન આડા ફરી ગયા. અને મારી હેલ્પર બેનને માનસિક ટોર્ચર એટલું આપે કે એની વાત જ કરો. અમે નોકરી કેમ કરીએ ને અમારું મન સમજે છે. દેવાના ન હોય પણ ધરાર આમ દબાણ કરીને અમારા પાસેથી વસૂલ કરે છે પૈસા. હું હોસ્પિટલમાં છું, અહીંયા સરકારી હોસ્પિટલમાં જુનાગઢ છું. મને બેભાન થઈ ગઈ હતી. હું ત્યાં મારા કેન્દ્ર ઉપર આવ્યા તો મને બેભાન થઈ ગઈ, મને મગજ કામ કરતો બંધ થઈ ગયો તો હું પડી ગઈ. પછી 108 બોલાવીને મને અહીં દાખલ કરેલી છે. જૂનાગઢમાં શાંતેશ્વર વિસ્તારમાં રસ્તા ઉપર એક ટ્રક ખૂપી જતા ક્ષણિક ટ્રાફિક જામ થઈ ગયો હતો, પરંતુ સ્થાનિક લોકો અને ટ્રક ચાલકે મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણભૂત ગણાવી હતી. શાંતેશ્વર અને જોશીપુરા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ થયું હોય કે ટોરેન્ટ ગેસની પાઇપલાઇન નાખવાનું કામ થયું હોય, ગમે તેમ હોય, પરંતુ કામ થયા પછી રસ્તાની કામગીરી થઈ નથી, જેને કારણે ગઈકાલે સાંજે એક ટ્રકનો પાછલો ભાગ આખે આખો ખૂપી ગયો હતો. સદનસીબે ટ્રકે પલટી ન મારી કોઈ જાનહાનિ કે મોટો અકસ્માત ન થયો, પરંતુ આ ટ્રક ખૂપી જવાની ઘટના મહાનગરપાલિકાની બેદરકારી અથવા તો કોન્ટ્રાક્ટરની લોટ લાકડા પાણી જેવી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. ત્યારે ડ્રાઈવરે પણ કોર્પોરેશનની કામગીરી સામે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા. મારું નામ છે ઠેબા મોઈન છે. અત્યારે અમે ઓગણનગર વિસ્તારમાંથી નીકળ્યા છીએ, ત્યાં અમારો ટ્રક બેસી ગયો છે. અમને એમાં નુકસાની બહુ આવી છે. આ તંત્રની બેદરકારી છે. મહાનગરપાલિકાવાળા આ રોડને કેટલા ટાઈમથી ખોદીને રાખી દીધો છે, હજી લગાડી બનાવતા છે ને, અને અમારે આમાં નુકસાની આવી રાખે. પછી દર વખતે આ ટ્રક અહીંયા બેઠેલા રહીએ તો અમારે કેવડી નુકસાની આવે. આ તંત્રની બેદરકારી એટલી છે તો શું કરવું? આમાં તો કોઈ મોટી ઘટના પણ બની શકે એવું. હા, એટલે આમાં કંઈક સામેથી વાહન આવી જાય ને એને પછી જોયા વગર આવી જાય તો લાગી બાગી જાય ને કોકને. આમ તો અત્યારે ધક્કો મારીને કાઢવાની ટ્રાય કરી, આગળ કોક આવી જાય પછી કોકને લાગી જાય ને, આમાં નુકસાની થઈ જાય. સામે તમારી જગ્યાએ એમ્બ્યુલન્સ નીકળે તો એ ખૂચી જાય તો કેવી મુશ્કેલી. એટલે એ પછી બિચારી નીકળી ના શકે, તો એમાં અંદર જીવ હોય એનું શું કરવાનું? દર્શક મિત્રો, આવતીકાલે 23મી માર્ચ છે, જેને આપણે ફરીથી એકવાર શહીદ દિન તરીકે મનાવશું, કારણ કે વીર ભગતસિંહ અને તેના સાથી મિત્રોને 23મી માર્ચે ફાંસી આપવામાં આવી હતી. વીર ભગતસિંહની યાદમાં જૂનાગઢમાં કોઈ કાર્યક્રમ યોજાયા છે કે કેમ તે અંગે તો કોઈ વિગત નથી, પરંતુ યુવા વર્ગ ભગતસિંહને યાદ કરશે. સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. દેશની જનતા ઉપર મોંઘવારીનો વધુ એક ડામ. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે રાંધણ ગેસમાં પણ 50 રૂપિયાનો વધારો. ઉનાળાના પ્રારંભે જ ઓગળનગર સહિતના વિસ્તારમાં પાણીની વિકરાળ સમસ્યા. મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કરતા સ્થાનિકો. ગુજકેટની પરીક્ષા 18મી એપ્રિલે લેવાશે. બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટનું પણ વિતરણ શરૂ. દાતાઓના સહકારથી સોનાપુર સ્થિત સાંઈ બાબાના મંદિરે વોટર કુલરની અર્પણ વિધિ કરતું સત્યમ સેવા યુવક મંડળ. અને આંગણવાડીની પ્રમુખ સેવિકાના માનસિક ત્રાસથી જામકાની મહિલા કર્મચારી થઈ બેભાન. સિવિલમાં સારવાર અર્થે કરવામાં આવ્યા દાખલ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. નમસ્કાર.